નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દહેજની ઋષિરૂપ સોસાયટી ખાતેથી વધુ એક પિસ્તોલ ઝડપાઈ. પિસ્તોલ 5 કારતૂસ સાથે એકની અટકાયત. દહેજ પોલીસે સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામે વાડિયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ, અગ્નિશસ્ત્ર તથા 5 નંગ જીવતા કારતૂસ સાથે કિસમને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેજ પોલીસે ગતરોજ વડદલા ગામ પાસે આવેલા ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમંચો તથા 1 નંગ જીવતા કારતૂસ સાથે તમંચો લાવનાર અને મંગાવનાર 2 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સાંજે જ દહેજ પોલીસને બીજો એક આર્મ્સ એક્ટનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દહેજ પીઆઈ એચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે દહેજ વાડિયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટી જવાહરનગર યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનીલાલ મંડલ પોતાની પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ રાખે છે. માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતા એક ઇસમ અમનકુમાર મુનીલાલ મંડલ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની ઝડપી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, અગ્નિશસ્ત્ર તથા 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ 1959 સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેની પાસેથી મળેલા એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, અગ્નિશસ્ત્ર કિંમત ₹20,000 અને 5 નંગ જીવતા કારતૂસ કિંમત ₹500 અને એક મોબાઈલ મળી કુલ ₹25,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. રિપોર્ટર અવવી સૈયદ, તહેલકા ન્યૂઝ, દહેજ.